જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છે મસાલા છાશ. આપણે મસાલા છાશ બનાવવા માટે આવી ગરમીમાં મસાલા છાશ પીવાની મજા પડી જાય. તો આપણે મસાલા છાશ બનાવવા માટે ધાણા લીધા છે, આખા ધાણા, આ વરિયાળી અને જીરું લીધું છે. અને આપણે આ ફુદીનાના પાન લીધા છે. થોડા એક ફુદીનાના પાન લીધા છે. આ એક મરચું અડધું મરચું લઈ લીધું છે. તમારે તીખું કરવું હોય તો તમે થોડું વધારે પણ નાખી દો. થોડા ધાણા લઈ લીધા છે. અને આ બધું આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાના છે. હવે આપણે થોડુંક આમાં સંચળ એટલે કાળા નમક નાખીશું. આપણે થોડું તો કાળા નમક આપણે થોડું નાખી દઈએ આમાં. 5 ચમચી જેટલું કાળા નમક નાખી દીધું. હવે આપણે થોડું ચાટ મસાલો નાખી દઈશું આમાં. તો આપણે થોડું 5 ચમચી જેટલો ચાટ મસાલો નાખી દઈશું. હવે આને આપણે મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. અને પછી આપણે ઠંડી આમાં 1 ચમચી આપણે લઈ લઈશું આ જે મસાલો ક્રશ કર્યો છે. અને પછી ઠંડી છાશ આમાં નાખી દઈશું આપણે. તો આપણી મસાલા છાશ તૈયાર. ગાર્નિશિંગ માટે બે ઉપરથી આપણે પાન લઈ લઈશું. તો આપણી ગરમીમાં મજા પડી જાય એવી આપણી મસાલા છાશ તૈયાર છે. બહુ જ. અને આ જે મસાલો વધ્યો છે એનો તમે કૂક કરી અને ફ્રીજમાં મૂકી દો. અને પછી જ્યારે છે એના તમે આ જે આપણે બરફ જમાવીને એમાં ક્યુબ કરી દો એમાં મૂકી દો અને ફ્રીઝરમાં મૂકી દો. અને પછી જ્યારે તમારે મસાલા છાશ પીવી હોય ત્યારે તમે એ કરો તો પણ ચાલે. પણ આવી રીતે તાજું કરો તો બહુ મજા આવશે. એવી રીતે રાખીને કરો એના કરતાં આવું જ્યારે પણ કરવાનું હોય તો આવી રીતે બનાવી દેવાનો મસાલો. અને મજા પડી જાય એવી આપણે ઠંડી મસાલા છાશ તૈયાર છે. તો આપણે મસ્ત મજાની મસાલા છાશ તૈયાર છે. ગરમીમાં મજા પડી જાય એવી. અને છાશ તો આપણે રોજ બરોજ પીતા હોઈએ છીએ. પણ ગરમીમાં જો આ છાશ પીશો તો તમને વારે ઘડી પીવાનું જ મન થશે. તમે બધા કોલ્ડ ડ્રિંક્સ ભૂલાઈ જશો પીવાનું. કોકોકોલા, પેપ્સી બધું ભૂલાઈ જશે. એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. પણ આ મસાલા છાશ પછી ગેસનો પણ વિડીયો બનાવીને મૂક્યો છે. વરિયાળીનો પણ વિડીયો બનાવીને મૂક્યો છે. તમે ઉનાળામાં આપણા કોલ્ડ ડ્રિંક્સ પીવો, આ બટર મિલ્ક એટલે કે છાશ આવે, મસાલા છાશ પીવો, ગેસ ખાઓ, પછી વરિયાળીનો શરબત પીવો, પછી કેરીનો આમ પન્નાનો શરબત પીવો, કેરી ખાઓ, કેરીનો જ્યુસ પીવો. એ બધું આપણા માટે સરસ છે. તો આજે આપણે મસાલા છાશ બનાવી છે. મસ્ત ગરમી, બહુ ગરમી પડતી હોય ઠંડી છાશ પીવાની આપણને મજા પડી જાય એવી છાશ તમે જરૂરથી તમે બનાવતા જ હશો. પણ આ તમને કેવો વિડીયો લાગ્યો તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આવી રીતના જે સરસ્વતી પુસ્તકની દરેક જીવ માટે પ્રજ્ઞાભાવ રાખીએ, વ્યસન કરવું જોઈએ, ગૌ રક્ષા કરીએ અને જરૂરિયાતમંદોની સેવા અને મદદ કરીએ. અને આપણા ઘરની સાફ રાખીએ છીએ. આપણા રસ્તાઓ, નદી, સરોવર, દરિયા કિનારે સ્વચ્છતા રાખીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય વિજ્ઞાન.